सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। ભાષ્યના પ્રારંભમાં ભાષ્યકારે જે મંગલાચરણ કર્યું છે એ શ્લોક પણ આપણે બોલી શકીએ. ઓમ નારાયણ પરો વ્યક્તાત અંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્વમે લોકાઃ सप्तद्वीपा च मेदिनी. अभिभूयमाने धर्मे प्रवर्धमाने च अधर्मे जगतः स्थितं परिविपालेषु साधिकर्ता नारायणाख्यः. एवो समय आव्यो જ્યારે ધર્મની ક્ષતિ થઈ, ધર્મનો હ્રાસ થયો, અધર્મ પ્રબળ બન્યો અને તેથી મેં કહ્યું તે પ્રમાણે હવે ધર્મ આ સમાજનું રક્ષણ કરવા માટે એમાં સંવાદિતા જાળવવા સમર્થન ન રહ્યો. એટલે ધર્મનું સામર્થ્ય જ્યારે ક્ષીણ થઈ ગયું ત્યારે જગત સ્થિતિમ પરિવિપાલેષુ જગતની સ્થિતિનું પરિપાલન કરવાની ઈચ્છા ધરાવનાર ભગવાન નારાયણ દેવક્યામ વસુદેવાદંશેન દેવકીમાંથી વસુદેવજીના અંશથી કૃષ્ણ રૂપમાં પ્રગટ થયા. સચ ભગવાન જ્ઞાનૈશ્વર્ય શક્તિબલવીર્ય તેજોભિ સદા સંપન્ન. એ ભગવાન જે કોઈ રૂપ ધારણ કરે એમાં આ છ ઐશ્વર્ય સદા સંપન્ન હોય. જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બલ, વીર્ય, તેજસ આ બધા હંમેશા સંપન્ન હોય. વૈષ્ણવીમ ત્રિગુણાત્મિકામ સ્વમાયામ પ્રકૃતિમ વશીકૃત્ય
એને ભગવાન કહેવાય, ઈશ્વર કહેવાય, જે માયાનો પણ અધિપતિ છે. માયા સમગ્ર જગત છે એનું સંચાલન કરતી હોય, પણ જે માયાનું સંચાલન કરનાર હોય ભગવાન, માયા મૂળ પ્રકૃતિ વશીકૃત્ય, માયા જે પોતે મૂળ પ્રકૃતિ છે એને એનું વશીકરણ કરીને, એને વશમાં કરીને, અવ્યય, સ્વયં ભગવાન અવ્યય છે, અર્થાત એમનો જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી. અવ્યય છે, મૃત્યુ નથી, મળે જન્મ ના હોય. જન્મ ક્યારે હોય? મૃત્યુ હોય ત્યારે. જન્મ ક્યારે હોય? જ્યારે કર્મ હોય ત્યારે. તો ભગવાનને તો કોઈ કર્મ પણ નથી, કારણ કે ભગવાન અકર્તા છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, સર્વ પ્રાણીઓનો જગતનો ઈશ્વર છે, માયાને અધીન નથી. માટે એ માયાથી કર્મ અધીન રહીને પણ જન્મ લેનારો નથી. ટૂંકમાં ભગવાને જન્મ લેવા માટે કોઈ કારણ નથી, જે આપણે માટે હોય છે. આપણે જન્મ લઈએ છીએ કર્મ અને વશ થઈને, અને કર્મ કર્યું કારણ કર્તૃત્વ હતું, મળે માયાને વશ હતા. આવી કોઈ સ્થિતિ ભગવાનની ન હોય, છતાં પણ તો ભગવાન જ્યારે જન્મ લેતા આપણે અવતાર કહીએ, એ પોતાની ઈચ્છાથી, સ્વયં ઈચ્છાથી લે. કારણ કે એમને લાગે કે આ જગતમાં એવા પ્રકારના અવતારની આવિર્ભાવની જરૂર છે. માટે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય એને અનુલક્ષીને, દ્રષ્ટિમાં રાખીને ભગવાન કોઈ રૂપ ધારણ કરે. સ્વમાયા વધુ કાર્ય માયાથી જ હોય. દેહવાન એવા ભગવાને જાણે કે દેહ ધારણ કર્યો હોય તો એ પણ માયાથી, અર્થાત વાસ્તવિક અર્થમાં દેહ ધારણ નથી કરતા. વાસ્તવિક અર્થમાં આપણે જીવો દેહ ધારણ કરીએ કારણ કે કર્મને વશ છીએ, માયાને વશ છીએ. ભગવાને દેહ ધારણ કરવાનું કારણ નથી, છતાં દેહ ધારણ કરે, જાણે કે દેહ ધારણ કરે છે. જાણે કેમ કોઈ કારણ ન હોવા છતાં પણ સ્વેચ્છાએ દેહ ધારણ કરે છે. એટલે એમ તો જન્મ્યા છે એમ કહેવાય, પણ જન્મવા માટે જે કારણ હોવું જોઈએ, કર્મ, પરતંત્રતા વગેરે, એવું ભગવાનમાં નથી. એના માટે જન્મ લેવા માટે જે આવશ્યક સ્થિતિ જોઈએ ભગવાનમાં નથી, આવશ્યક કન્ડિશન કે શરતો નથી. એટલે ભગવાન સ્વેચ્છાએ જન્મ લેનો અવતાર કહેવાય. જાત હૈવ, અજન્મા છે છતાં પણ જાણે પોતે જન્મ લીધો એ પ્રકારે. લોકાનુગ્રહ કરો લક્ષ્યતે, જગતનો અનુગ્રહ કરતા આપણે જોઈએ છીએ. સ્વપ્રયોજન અભાવે બી, ભગવાને કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી, તો શેના માટે જન્મ લો છો? ભૂતાનું જિગૃક્ષયા, ભૂતો પર, પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે. એટલે આ વૈદિક ધર્મ છે એ ક્ષીણ થયો હતો, અને વૈદિક ધર્મ ઉદ્ધાર કરવો જોઈએ. અને માટે વૈદિકમી ધર્મદ્વયમ અર્જુનાય ઉપદિદેશ. આ ધર્મદ્વય આગળ કહ્યું તેમ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એટલે કે કર્મયોગ, નિવૃત્તિ લક્ષણ ધર્મ એટલે જ્ઞાનયોગ. આ બંને પ્રકારના ધર્મનો ઉપદેશ ભગવાને અર્જુનને કર્યો. અર્જુન કઈ સ્થિતિમાં છે? અર્જુનાય શોક મોહ મહોદધો નિમગ્નાય. ભગવાને ઉપદેશ કરવા માટે આ પળની રાહ જોઈ. જાણે કે અર્જુન શોક અને મોહના સમુદ્રમાં જાણે ડૂબકા હાથ ડૂબી રહ્યો હતો. અત્યારે એનો ઉદ્ધાર કરવા માટે મનુષ્ય માત્ર આવી સ્થિતિ ધરાવે છે. આમ અર્જુનની આંખોમાં તો આંસુ આવી ગયા હતા. આપણી આંખમાં કદાચ આંસુ ન પણ હોય, છતાં અર્જુનમાં જે પ્રકારની અસહાયતા હતી, નિરાધારતા હતી, એવી મનુષ્યો વારંવાર અનુભવ કરતા હોય છે. એ રીતે અર્જુન છે એ મનુષ્ય માત્રનો પ્રતિનિધિ છે. અર્જુનને જ કેમ ઉપદેશ કર્યો? ગુણાધિકૈ ગૃહીત અનુષ્ઠીયમાનસ્ય ધર્મ.
ઉત્કૃષ્ટ ગુણ ધરાવનાર એને ધર્મ ઉપદેશ કરવામાં આવે અને એ ધર્મનું પાલન કરે. માત્ર ધર્મના ઉપદેશ શ્રવણ કરીને તે અટકી ન જાય, પરંતુ અનુષ્ઠીયમાન એ ધર્મનું અનુષ્ઠાન જ્યારે કરવામાં આવે, આવા ઉત્તમ ગુણ ધરાવનારા અર્જુન જેવા મહાપુરુષો વડે ધર્મ પ્રચેમ ગમિષ્યતિ, તો એ ધર્મ છે એ પ્રચારને પામે, વૃદ્ધિને પામે. આગળનું વાક્ય વાંચીએ આપણે. તમ ધર્મમ ભગવતા યથોપદિષ્ટમ વેદવ્યાસઃ સર્વજ્ઞઃ ભગવાન ગીતાખ્યૈઃ સપ્તભિઃ શ્લોકશતૈઃ ઉપનિબંધ. જોઈ ગયા આપણે કે ભગવાને ધર્મનો જે પ્રકારે ઉપદેશ આપ્યો એ જ ઉપદેશને ભગવાન વેદવ્યાસે 700 શ્લોકોમાં રચ્યો, અને એ રીતે આપણને ભગવદ્ ગીતા 700 શ્લોકોમાં પ્રાપ્ત થઈ. પછી આગળ કહે છે તદિદમ ગીતા શાસ્ત્રમ સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ દુર્વિજ્ઞેયાર્થમ તદર્થાવિષ્કરણાય અનેકૈઃ વિવૃત પદાર્થ વાક્યાર્થ ન્યાયમપી અત્યંત વિરુદ્ધ અનેકાર્થત્વેન લૌકિકૈઃ ગૃહ્યમાણમ ઉપલભ્ય અહમ વિવેકતઃ અર્થનિર્ધારણાર્થમ સંક્ષેપતઃ વિવરણમ કરિષ્યામિ. તદિદમ ગીતાશાસ્ત્રમ સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ. સમગ્ર વેદનો જે અર્થ છે એ વેદનો અર્થનો સાર, વેદના અર્થનો જે સાર છે એનો સંગ્રહ છે ભગવદ્ ગીતા. વેદમાં કહ્યું તે પ્રમાણે કર્મકાંડ છે અને જ્ઞાનકાંડ છે અને ઉપાસના કાંડ પણ છે. તે રીતે ભગવદ્ ગીતામાં પણ કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ છે. એટલે ઉપનિષદનો સાર પણ આવી જાય, કર્મકાંડનો સાર પણ આવી જાય. એ રીતે સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ. વેદની અંદર જે કંઈ આ પ્રકારે આપણને ઉપદેશ કરવામાં આવ્યો છે એના સમસ્ત અર્થનો સારનો સંગ્રહ કરવામાં આવ્યો છે ભગવદ્ ગીતામાં. એમ કહી શકાય કે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવાથી આપણે જાણે કે સમગ્ર વેદનો અભ્યાસ કર્યો એમ કહી શકાય. કારણ કે ત્યાં જે સાર છે એ જ સાર અહીં છે, એ જ સારનો એ અર્થનો અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે. દુર્વિજ્ઞેયાર્થમ. ચાલો, તો આપે એના પર ભાષ્ય રચવાની કેમ જરૂર પડી? દુર્વિજ્ઞેયાર્થમ. આ ગીતા શાસ્ત્ર છે એનો અર્થ સમજવું અત્યંત કઠિન છે. ચાલો, તો આપણા સિવાય કોઈ પ્રયત્ન કર્યો તો કરેલો છે. તદર્થાવિષ્કરણાય. ગીતા શાસ્ત્ર સમજવું અત્યંત કઠિન છે, માટે ગીતા શાસ્ત્રના અર્થનો આવિષ્કાર કરો, પ્રગટ કરો, એ માટે અનેક બધા વિદ્વાનોએ ભૂતકાળમાં પ્રયત્ન કરેલો છે. તદ અર્થાવિષ્કરણાય અનેકૈઃ. અનેક વિદ્વાનોએ વિવૃત પદાર્થ, વાક્યાર્થ, ન્યાયમપી. પદ, પદનો અર્થ, વાક્ય, વાક્યનો અર્થ અને ન્યાય. વાક્ય છે એ અનેક શબ્દોનું, પદનું બનેલું હોય, એટલે વાક્યનો અર્થ સમજવા માટે જે શબ્દો વડે વાક્ય બન્યું હોય એ પ્રત્યેક શબ્દનો અર્થ આપણે સમજવો પડે. તો પહેલાં પદનો અર્થ સમજવો પડે, પછી આપણે વાક્યનો અર્થ સમજી શકીએ. એમાં પણ ન્યાયની આવશ્યકતા હોય.
ન્યાય એટલે કે ટૂંકમાં યુક્તિની આવશ્યકતા હોય. એટલે આ રીતે શબ્દ છે, શબ્દનો અર્થ છે અને યુક્તિ છે. આ બધાની મદદથી આપણે આ વાક્યોનો અર્થ કરી શકીએ. આ પ્રકારે બીજા વિદ્વાનોએ ભૂતકાળમાં પ્રયત્ન કર્યો છે ગીતા શાસ્ત્રના અર્થને સમજાવવાનો. અત્યંત વિરુદ્ધ અનેક અર્થત્વેન આ પ્રકારનો પ્રયત્ન થયો હોવા છતાં પણ આપણે અત્યારે જોઈએ છીએ કે બધા લોકોમાં ઘણા પ્રકારનો ગૂંચવાડો પ્રવર્તમાન છે. અત્યંત વિરુદ્ધ એકના એક શાસ્ત્રના ભિન્ન ભિન્ન વિદ્વાનોએ વિરુદ્ધ અર્થ કર્યા છે. આ શાસ્ત્રના મુખ્ય શેનો ઉપદેશ કરવામાં આવ્યો છે? કોઈ કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે, કોઈ જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો છે, ભગવાનનો ઉપદેશ કરવામાં આવ્યો છે. અને કયા પ્રકારનો સંબંધ છે કર્મ વચ્ચે, જ્ઞાન વચ્ચે? આ બધા વિદ્વાનોએ જે ભગવદ્ ગીતાનું વિવરણ કર્યું છે એના પરિણામે એ વિવરણનો અભ્યાસ કરવાના કારણે પરિણામે લોકોમાં અનેક પ્રકારનો ગૂંચવાડો ઉત્પન્ન કર્યો છે. બધા લોકોની સમજ એકબીજાથી વિરુદ્ધ થઈ ગઈ છે. એટલે એનો શું અર્થ થાય એ નક્કી કરી શકાતો નથી. લૌકિકૈ ગૃહ્યમાણમ ઉપલભ્ય જોયું કે મનુષ્યો આ પ્રકારે દરેક જણ પોતપોતાનો અર્થ કરે છે ને એ પ્રકારે ઘણો બધો ગૂંચવાડો પ્રવર્તમાન છે. કારણ કે દિશા ના મળે ને. જો અર્થની સ્પષ્ટતા ન હોય તો પછી આપણને ધ્યેયની અને સાધનની બંનેની સાધ્ય સાધન બંનેની સ્પષ્ટતા જોઈએ. ગીતા શાસ્ત્ર શું સાધ્ય શીખવે છે કે મોક્ષ શીખવે છે કે પછી બીજું કંઈ શીખવે છે? એના માટેનું સાધન શું છે? કોઈ જ્ઞાન સાધન છે, કર્મ સાધન છે, ઉપાસના સાધન છે, પછી જ્ઞાન કર્મનો સમુચ્ચય સાધન છે. વિવિધ પ્રકારના અભિપ્રાયો પ્રવર્તમાન છે. હું જોઈને પછી સામાન્ય માણસો એક માણસ હોય કે સાધક હોય એમાંથી શું અર્થ કાઢે અને જીવનમાં શું માર્ગદર્શન મળે? જો આ પ્રકારની સ્પષ્ટતા ન હોય તો પછી જીવનમાં આપણે કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ, કેવા મૂલ્યો હોવા જોઈએ, કેવા સાધન હોવા જોઈએ, કેવી ઉપાસના હોવી જોઈએ? આ બધાની સ્પષ્ટતા હોય તો જ પછી આપણું જીવન સાર્થક બને. અને જોયું કે લોકોમાં આ વિષયમાં ઘણો બધો ગૂંચવાડો તો નહીં પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારના વિરુદ્ધ અર્થ લોકો સમજ્યા છે. વિવેકતઃ અર્થ નિર્ધારણાર્થમ સ્પષ્ટતા, વિવેક એટલે સ્પષ્ટતાથી આ બધા આ શાસ્ત્રનો અર્થનું નિર્ધારણ થઈ શકે, નિશ્ચય થઈ શકે. સંક્ષેપતઃ વિવરણ કરિષ્યામિ હું સંક્ષેપમાં આ ગીતા શાસ્ત્રનું વિવરણ કરીશ. આ પ્રકારે અને કે પ્રતિજ્ઞા, આ પ્રકારે ભાષ્યકારે પ્રતિજ્ઞા કરે. હવે શાસ્ત્ર એને કહેવાય જ્યાં અનુબંધ ચતુષ્ટય હોય. એટલે કે આ ગીતા શાસ્ત્ર વ્યાખ્યા કરવા યોગ્ય છે કે નહીં? એ વ્યાખ્યા કરવા એવું ક્યારે કહેવાય? જેમાં અનુબંધ ચતુષ્ટય હોય. અનુબંધ ચતુષ્ટય કોને કહેવાય? વિષય, પ્રયોજન, સંબંધ, અધિકારી. આ ચાર પ્રકારના અનુબંધ નક્કી થાય પછી જ આપણે શાસ્ત્રની વ્યાખ્યા કરી શકીએ. પહેલા ભાષ્યકાર અનુબંધ ચતુષ્ટય છે આપણને કહે છે. તસ્ય આ તો બધું વંચાઈ જ ગયું છે જાણે કે. હા, તસ્યાસ ગીતા શાસ્ત્ર સંક્ષેપ પ્રયોજન. સંક્ષેપમાં ગીતા શાસ્ત્રનું પ્રયોજન કહેવું હોય તો પરમ નિશ્રેયસમ. નિશ્રેયસ એટલે મોક્ષ. ચાલો, પરમ નિશ્રેયસ એટલે નિશ્રેયસ એટલે કલ્યાણ. પરમ કલ્યાણ એટલે નિર્વિશેષ કલ્યાણ. કોઈ પ્રકારની બિનશરતી કલ્યાણ. તો એવું કલ્યાણ થવું જોઈએ જે અમુક સમયે અમુક સમય છે, અમુક સ્થળ છે, અમુક શરતો છે અને અધીન ન હોય. કોઈ પણ સ્થળે, કોઈ પણ કાળે, કોઈ પણ સ્થિતિની અંદર
જો જે મુક્તિ આપી શકે. અહીં જ હોઈએ અને મુક્ત હોઈએ, અન્યત્ર ના હોઈએ, આ સમયે મુક્ત હોઈએ, અન્ય સમયે ના હોઈએ, ના સ્થિતિમાં મુક્ત હોઈએ, આમ કરીએ તો મુક્ત હોય, આમ ન કરીએ તો ના હોઈએ, આવી કોઈ બિનશરત, આવી કોઈ શરત વગરનો, એટલે પરમ નિશ્રેયસ. કોઈ પ્રકારની એટલે બિની શરતી આપણને સુખ મળવું જોઈએ, બિની શરતી મુક્તિ મળવી જોઈએ. મનુષ્ય છેવટે મુક્તિ જ ઈચ્છે છે. અંગ્રેજીમાં ફ્રીડમ ઈચ્છે છે, મુક્તિ ઈચ્છે છે. બાળપણથી મળીને પણ મનુષ્ય પ્રાણી માત્ર, પણ મનુષ્ય મુખ્યત્વે હંમેશા મુક્ત થવાનો પ્રયત્ન, પોતાને એમ લાગે કે કોઈ રીતે પોતે પરતંત્ર છે, અસહાય છે, તો તરત જ એ અસહાયતામાંથી, પરતંત્રતામાંથી મુક્ત થવાને માટે પ્રયત્ન કરવાનો હોય. અને ન થાય તો બીજી રીતે, બહારથી ન થતો અંદરથી કરે, પણ પ્રયત્ન તો કર્યા જ કરવાનો. જેથી મને મારું ધાર્યું કરી શકું. તો માણસ શું ઈચ્છે? પોતાનું ધાર્યું કરવા ઈચ્છે. કોઈ પ્રકારની શરતો મારા પર ન હોવી જોઈએ, કોઈ પ્રકારનો કાયદાને મારે ન અનુસરવાનું હોય, બધા કાયદાથી પર હોવ, એવું આપણે ઈચ્છીએ છીએ. એનો અર્થ શું કરવો એ આપણને શાસ્ત્ર સમજાવે. બધા કાયદાથી પર થવું, ફાવે તેમ કરવું, એને સ્વતંત્રતા કહેવાય. મને ફાવે એમ કરું તો પછી શું ડિક્ટેટર છું? એટલે મને એ માણસ એ પણ મુક્ત નથી, એ પણ પોતાના આવેગોને જ અનુસરતો હોય છે. એટલે ભલે માણસ બહારથી એમ જણાય કે ભાઈ એ તો શું કહેવાય, શહેનશાહ છે કે સરમુખત્યાર છે, ચાલો, એ પણ પોતાના આવેગોને વશ થઈને જ વર્તતો હોય છે. એટલે એવી મુક્તિ જ્યાં કોઈ બાહ્ય કે આંતરિક કોઈ પ્રકારની શરત નથી, મર્યાદા નથી કે અસહાયતા નથી, એવી મુક્તિ જોઈએ. એને આપણે પરમ નિશ્રેયસ. બહારથી આપણે મુક્તિ હોય તો અંદર રાગદ્વેષના આવેગો હોય તો મુક્ત નથી. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ દુઃખથી મુક્ત નથી થયો. પરમ નિશ્રેયસમ સહેતુ એટલે ટૂંકમાં પ્રત્યેક મનુષ્ય જે ઈચ્છે છે એ પરમ નિશ્રેયસ જ છે, બિનશરતી મુક્તિ છે, બિનશરતી સુખ છે, એની પ્રાપ્તિ કરાવી. એ શાસ્ત્રનું પ્રયોજન છે કે મનુષ્યની ઈચ્છા છે એ ઈચ્છા પૂરી કરવી. અને પ્રત્યેક મનુષ્યની આ જ ઈચ્છા છે, માણસ સમજતો હોય કે ન સમજતો હોય, એને બિનશરતી મુક્તિ જોઈએ, બિનશરતી સુખ જોઈએ. સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. એ માટે સંસારની ઉપરમ એટલે પરમ શાંતિ, નિવૃત્તિ, સંસારની હંમેશ માટે નિવૃત્તિ. સહેતુકસ્ય સંસારના કારણ સહિત. આપણે કહ્યું તેમ આપણે સુષુપ્તમાં હોઈએ ત્યારે સંસારથી જાણે કે નિવૃત્ત હોઈએ છીએ, પણ જાગી ડબળી પાછો સંસાર આપણો કબજો લઈ લેતો કે નહીં. કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સમયે, કોઈ પણ કાળે હું નિવૃત્ત હોવો જોઈએ. તચ્ચ સર્વકર્મ સંન્યાસપૂર્વકાદ આત્મજ્ઞાની સ્વરૂપાદ ધર્માદ ભવતી. ભાષ્યકાર કહે છે કે આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ. કયો ધર્મ? આત્મજ્ઞાન નિષ્ઠા. આત્માના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. નિષ્ઠા એટલે પ્રયત્ન રહિતની સ્થિતિ. નિતરામ સ્થિતિ નિષ્ઠા, પ્રયત્ન વગરની સ્થિતિ. એટલે મારે યાદ ન કરવું પડે, પ્રયત્ન ના કરો, એમાં જ હું ટૂંકમાં મારો સ્વભાવ બની જાય, એમનામ નિષ્ઠા. એટલે આત્મજ્ઞાન નિષ્ઠા એટલે આત્મજ્ઞાન મારો સ્વભાવ બની જાય. હું બ્રહ્મ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, નિત્ય મુક્ત છું. એ જ્યારે મારો સ્વભાવ થઈ જાય, કોઈ પ્રકારના પ્રયત્ન વગરનું મારું એ પ્રકારનું જીવન હોય, આપણે જેને જીવન મુક્ત કહીએ છીએ, જેનું વર્ણન આવશે અનેક જગ્યાએ, એ પ્રકારનો આત્મજ્ઞાનમાં નિષ્ઠા, એને એ પ્રકારનો એને ધર્મ કહેવામાં આવ્યો. કે બે પ્રકારનો ધર્મ કયો ને, એક પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, બીજું નિવૃત્તિ લક્ષણ ધર્મ. આત્મજ્ઞાન નિષ્ઠા એ નિવૃત્તિ લક્ષણ ધર્મ છે. ટૂંકમાં બધા પ્રકારની પ્રવૃત્તિમાંથી મુક્તિ,
બધા પ્રકારના બંધનમાંથી મુક્તિ, બધા પ્રકારની અસહાયતામાંથી મુક્તિ. સર્વકર્મ સંન્યાસપૂર્વકાત, એ માટે બધા જ કર્મ એટલે કર્તવ્ય કર્મનો સંન્યાસ એટલે ત્યાગ અત્યંત આવશ્યક છે. કારણ કે આપણે કહ્યું કે જ્યારે પણ કર્મ કરવાનું હોય ત્યારે કર્મ હંમેશા આપણામાં કોઈને કોઈ પ્રકારની ચિંતા તો પ્રેરતું જ હોય છે. કર્મ કરવા માટે આપણે કંઈ ને કંઈ પ્રકારની યોજના કરવી પડે, એને માટે સામગ્રી એકઠી કરવી પડે અને એને માટે પ્રયત્ન કરવો પડે. કર્મ એમને ન થાય, એ બંધન છે. તમે કર્મ કરવામાં કોઈ પ્રકારની તમારામાં એટલે આપણે કોઈ પ્રકારનું બંધન ના હોય, અંદરની કોઈ અસહાયતા ન હોય, કોઈ પરતંત્રતા ન હોય તો બરાબર. પણ કર્મ હંમેશા માંગી જ લે છે કે આપણે અમુક રીતે જ કરવું જોઈએ. કર્મ હોય એટલે પછી એનું શું ફળ છે એની આપણને ચિંતા હોય, એ ફળ કેમ પ્રાપ્ત કરવું વગેરે. એટલે કર્મ હંમેશા કર્તૃત્વની અપેક્ષા રાખતું હોય છે, કર્મની યોજનાની અપેક્ષા રાખતો હોય છે. જ્યારે ભાષ્યકાર સર્વ કર્મ સંન્યાસ એમ કહે ત્યારે કર્મ વિશે માટે એમને કોઈ વિરોધ નથી. કર્મ અત્યંત આવશ્યક છે એની ભાષ્યકાર પોતે જ વર્ણન કરશે. પણ છેવટે કર્મનું પ્રયોજન છે કે આપણે કર્મથી મુક્ત થવું. કર્મ એક પ્રયત્ન રહેલો છે, કર્મમાં કર્તવ્ય બુદ્ધિ રહેલી કે મારે કરવું જ જોઈએ, એ પ્રકારે કરવું જ પડે. આમ આ રીતે મારે કર્યા વગર ન ચાલે, આ એક બંધન છે. એટલે કર્તવ્યમાંથી મુક્તિ, કર્મમાંથી મુક્તિ એટલે કર્તવ્યમાંથી મુક્તિ. કર્મ એટલે કર્મ વગર તો માણસ જીવી શકવાનું જ નથી. બોલવું ચાલવું વગેરે એ તો કર્મ રહેવાનું જ છે. પણ કઈ વસ્તુ આપણને બંધન કરતા છે? કર્તવ્ય, ક્યાં તો કરવું જ જોઈએ. આ નહીં કરવું તો મને આ નુકસાન થશે, આ કરીશ તો મને આ ફાયદો થશે, આ વસ્તુના અંતે એ અને ફાયદો આપણને જોઈએ છે, નુકસાન નથી જોઈતું. અને માટે એ આપણે અમુક કર્મ કરવા માટે બાધિત બનાવે છે, કરવું જ પડે. એનું નામ બંધન. તો એટલે કે સર્વ કર્મ સંન્યાસનો અર્થ માત્ર કર્મ છોડી દેવું એવું નહીં, પરંતુ આ કર્મની પાછળ જે આ પ્રકારનું બંધન રહેલું છે, પરતંત્રતા રહેલી છે, એમાંથી મુક્ત થવું. તચ્ચ આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માદ ભવતી. આત્મા એટલે હું નિત્ય મુક્ત છું. મારી મુક્તિ કોઈ દેશ કાળ કે સંજોગો પર આધારિત નથી. સર્વ સ્થળે મુક્ત છું, સર્વ કાળે મુક્ત છું, સર્વ સંજોગોમાં મુક્ત, એવું આત્મા સ્વભાવ છે. આપણામાં આત્મા અને અનાત્માનો વિવેક ન હોવાને કારણે અનાત્મા હંમેશા પરતંત્ર, દેહ પરતંત્ર છે કુદરતના નિયમોને, અને મન પણ એના નિયમોને પરતંત્ર છે. માટે ઉપાધિ છે એ પરતંત્ર છે, આ નિયમોના અધીન છે અને યોગ્ય જ છે. ઉપાધિ નિયમના અધીન હોય યોગ્ય છે, અને આત્મા નિત્ય મુક્ત છે પણ યોગ્ય જ છે. માત્ર આત્મા અનાત્માના અવિવેકને કારણે ઉપાધિની જે પરતંત્રતા છે એને પોતાની પરતંત્રતા માનવામાં આવે છે. ઉપાધિ ભલે ધારો કે આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે, શરીરના અધીન જ છે. હું કંઈ એનો વિરોધ ના કરી શકું કે ઉપરથી કૂદી ના શકું. એટલે ઉપાધિ ભલે જે છે તે છે. ઉપાધિ અહમ માનવાથી મને એમ લાગે આ બધા નિયમો મને લાગુ પડે, હું પરતંત્ર છું. દરેક જગ્યાએ મારે હંમેશા કશા નિયમ પાલન કરવું જ પડે. મને અસહાયતા લાગે છે, કોઈ નિયંત્રિત થવું ના ગમે. અને ઉપાધિ નિયંત્રિત રહેવાની જ છે. ઉપાધિ અહમ ભાવ હું નિયંત્રિત છું એ પ્રકારનો ભ્રમ રહેવાનો જ છે. પણ આત્મા અનાત્મા વિવેક થાય કે હું આત્મા છું, નિત્ય મુક્ત છું, અને તો પછી આ ઉપાધિની પરતંત્રતા મારી પરતંત્રતા રહેતી નથી. નહીં, બીજું કોઈ પરતંત્ર મને વાંધો નથી, હું પરતંત્ર ન હોવો જોઈએ. એટલે આત્માનું વાસ્તવિક જ્ઞાન કે હું નિત્ય મુક્ત છું, એમાં નિષ્ઠ એમાં સ્વભાવ બની જાય, એને અહીંયા આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ કહેવામાં આવ્યો. એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. અને ભગવાન કહે તથા એમ ગીતા ધર્મમ ઉદ્દિશ્ય
ભગવાન ભગવતા એ ઉક્તમ સહી ધર્મ સુપર્યાપ્ત બ્રહ્મણ પવેદનમ બ્રહ્મના સ્વરૂપને જાણવું એ સુપર્યાપ્ત ધર્મ છે. પછી આગળ કહ્યું કિંચ અન્યદપી તત્રૈવ ઉક્તમ નૈવ ધર્મી ન ચા ધર્મી ન ચૈવ હિ શુભાશુભી યસ્યાદેકાસને લીનઃ તૂષ્ણીમ કિંચિદચિંતયન ઇતિ જ્ઞાનમ સંસન્યાસલક્ષણમ ઇતિ ચ. આ શ્લોક પણ છે ને નૈવ ધર્મી ન ચા ધર્મી. હવે આપણે આ પ્રકારે જ્યારે વાંચતા હોય ત્યારે આવું વાંચવાનું હોય, પછી ગાવાનું ના હોય. કિંચ અન્યદપ્યુક્તમ નૈવ ધર્મી ન, એટલે શું છે કે આપણે આ જે આપણે શું કહેવાય એને એટલે જે પ્રકારની એક વ્યવસ્થા ઉત્પન્ન છે બોલવાની, એમાં અત્યંત એની અંદર ભંગ પડી જાય. એટલે જ્યારે આપણે પ્રવચન આપતા હોઈએ ત્યારે કોઈક શ્લોક ઉદ્ધૃત કરીએ તો એને ગાવાનો ના હોય, એને વાંચવાનો જ હોય. મહાત્માઓ તો ગાવાનું શરૂ કરી દે, ભજન કીર્તન વચ્ચે વચ્ચે આવી જાય. પણ એમાં શું છે કે આપણું મન જે છે ને એ વિક્ષિપ્ત થઈ જાય, એમાં બેધ્યાન થઈ જાય. એટલે કિંચ અન્યદપી તત્રૈવ ઉક્તમ નહીં ધર્મી ને ચા ધર્મી, જે ધર્મી પણ નથી અધર્મી પણ નથી, ન ચૈવ શુભાશુભી, શુભી નથી અશુભી નથી. ટૂંકમાં ધર્મ અધર્મ શુભ અશુભ એ બધા પ્રકારના ખ્યાલથી મુક્ત છે. કે હું ધર્મી નથી, ધર્મ ધરાવનારો નથી, અધર્મી નથી, અધર્મનું આચરણ કરનારો નથી. હું ધર્મનું આચરણ કરનારો પણ નથી અને અધર્મનું આચરણ કરનારો પણ નથી. હું શુભ પણ નથી અને અશુભ પણ નથી. હવે તમે અધર્મનું આચરણ ન કરો તો સમજી શકાય. આ તો કહે છે હું ધર્મનું આચરણ પણ નથી કરતો. આચરણ કોણ કરે? જેનામાં કર્તૃત્વ બુદ્ધિ છે તે. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ખ્યાલ કે ભ્રમ જેના હોય, કર્મ થઈ તો રહ્યું જ છે પણ કર્મ ઉપાધિ વડે થઈ રહ્યું છે, એ સમજાવવા જ આખું ગીતા શાસ્ત્ર છે. કર્મ એ રહસ્ય સમજાવવા માટે જ અર્જુનનો ઉપદેશ કરવામાં આવ્યો કે કર્મ કરવા માટે કર્તૃત્વ હોવું જોઈએ એવો નિયમ નથી. હું કર્મ કરું છું એ પ્રકારના ખ્યાલ વગર પણ કર્મ થઈ શકે એ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એ સિદ્ધ કરવી શિવજીવનો ધ્યેય છે, જેથી અર્જુન આ બધું જ યુદ્ધ કરી, બધું જ કર્મ કરી શકે, પોતાના કર્તવ્યનું પાલન કરી શકે. અને છતાં મનમાં કોઈ પ્રકારનો એક અપરાધની લાગણી ના હોય કે મેં આ કર્યું. કહે છે ગીતામાં સર્વત્ર કહે છે, 18મા અધ્યાયમાં પણ કહે છે વટે કે યસ્ય નાહં કૃતો ભાવ બુદ્ધિર્યસ્ય નિલિપ્યતે હત્વા ચ વૈમાન લોકાન નહંતિ ન નિબધ્યતે. જેનામાં અહમ ભાવ નથી, જે ક્યાંય જેના આસક્તિ નથી, એ કહે છે ભગવાન કહે છે આ બધા લોકોનું હનન કરવા છતાં, વધ કરવા છતાં એ કંઈ કરતો નથી. અર્થાત બહાર કોઈ પણ કારનું કર્મ થઈ રહ્યું હોય તો પણ અંદરથી જ્ઞાની પુરુષ અલિપ્ત છે. એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી એ પ્રકારનો ઉપદેશ ભગવાન અહીંયા ભગવદ્ ગીતામાં આપે છે. એનું ધર્મનું આચરણ કરનારો પણ નથી, અધર્મનું આચરણ કરનારો પણ નથી. ધર્મનું આચરણ ઉપાધિ દ્વારા થઈ રહ્યું છે, અધર્મનું આચરણ પણ ત્યાંથી જ થઈ રહ્યું છે. ન ચૈવ શુભાશુભી, હું શુભ ધરાવનારો પણ નથી, અશુભ ધરાવનારો પણ નથી. શુભ અને અશુભ બંને પણ ઉપાધિના સ્તરે છે. યસ્યાદ એકાસને લીનઃ તૂષ્ણીમ કિંચિત અચિંતયન ઇતિ. આ પ્રકારે મનમાં કોઈ ગ્રંથિ ન હોય કે હું ધર્મી છું, અધર્મી છું, શુભ ધરાવનાર છું, અશુભ ધરાવનાર છું, શુભ કરનાર છું, અશુભ કરનાર છું.
આ પ્રકારની મનમાં જ્યારે ગ્રંથિ હોય ત્યારે મન શાંત ના હોઈ શકે. આ અશાંતિની એટલે ટૂંકમાં આ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અશાંતિ છે. ઘણા બધા પ્રકારની અશાંતિ હોય, રાગદ્વેષ વગેરેની અશાંતિ જન્મતી હોય. એ બધી રાગદ્વેષ વગેરેની અશાંતિ દૂર થાય તો પણ મનુષ્યમાં કર્તૃત્વ બુદ્ધિ હોય કે હું કર્મ કરી રહ્યો છું, આ શુભ કર્મ કરી રહ્યો છું, અશુભ કર્મ કરી રહ્યો છું, આ પ્રકારનો ખ્યાલ મનમાં હોય તો પણ મનમાં અંતિમ શાંતિ તો ના હોય. કર્તૃત્વ બુદ્ધિ હોય, હું કંઈ કરી રહ્યો છું એ પ્રકારનો ખ્યાલ જે છે એ છેવટે અશાંતિની સૂક્ષ્મ અવસ્થા છે. એટલે જ્ઞાન આત્મજ્ઞાનના પરિણામ જાણે છે કે હું નૈવ કિંચિત કરોમિતિ, હું કાંઈ કરતો નથી. યુક્તો મન્યેત તત્વિત, 5મા અધ્યાયમાં કહે છે પશ્યન શૃણુ, એ જુએ છે, સાંભળે છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, બધું જ કર્મ કરે છે. કહે છે હું કંઈ કર્મ કરતો નથી. અર્થાત એનામાં આ પ્રકારનો ભ્રમ જન્મ થાય હું કરી રહ્યો છું. તો કોણ આ બધું કર્મ કરે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાથેષુ વર્તન્તે ધારયન, મારી સન્નિધિમાં ઇન્દ્રિયો પોતાના પદાર્થો સાથે વર્તન કરી રહી છે. બસ આ પ્રકાર ઇન્દ્રિયોનો પોતાના પદાર્થ સાથેનો વ્યવહાર એનું નામ કર્મ. એ મારી આત્માની સન્નિધિમાં થઈ રહ્યો છે. હું સાક્ષી માત્ર છું. આ બોધ કરવો એ ભગવદ્ ગીતાનો મુખ્ય પ્રયોજન છે. અને તો જ પછી એકાસને લીન તૂષ્ણીમ કિંચિત અચિંતયન, કોઈ પ્રકારનું ચિંતન કર્યા વગર એક આસન પર અત્યંત સ્થિર રીતે શાંત રીતે બેસી શકે છે. અર્થાત આત્મજ્ઞાન આત્મામાં નિષ્ઠાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું કે તો એ પોતાનામાં આત્મામાં નિષ્ઠ હોઈ શકે. જ્ઞાનમ સંન્યાસ લક્ષણમિતિ છે. આ જ્ઞાનનું લક્ષણ સંન્યાસ છે કે સંન્યાસનું લક્ષણ તો જ્ઞાન હોય તો સાચા અર્થમાં સંન્યાસ હોય. આગળ આપણે કહેશે કે સંન્યાસની 2 તબક્કા છે. એક તો વિવિધિશા સંન્યાસ, અર્થાત પોતે વિધિપૂર્વક લીધેલો સંન્યાસ. એને મળે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિધિપૂર્વક લીધેલા સંન્યાસને વૈધ સંન્યાસ કહે, વિવિધિશા સંન્યાસ કહે. એના પરિણામે હું કરતા છું, અભોગતા છું, નિત્ય સંન્યાસી છું. એ જ્ઞાન પ્રાપ્ત થાય, એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી પછી એ વિદ્વત સંન્યાસી છે. કર્મ કરે તો પણ સંન્યાસી છે. જ્ઞાનમ સંન્યાસ લક્ષણમ, એટલે સંન્યાસનું લક્ષણ છે એ જ જ્ઞાન છે. એટલે જ્ઞાન શું છે? હું અકર્તા છું, અભોગતા છું. આ તો અનુગીતાનું વાક્ય કહ્યું મહારાજ આપે, પણ ગીતામાં શીખવે છે કે નહીં? એટલે ભગવાને ગીતામાં શું ઉપદેશ કર્યો એ સમજાવવા માટે અનુગીતા પછી ભગવાન વળી પાછું ઉપદેશ કર્યો અર્જુનને, એનું વાક્ય ઉદ્ધૃત કરવામાં આવ્યું. પણ આ ભગવદ્ ગીતામાં શું શીખવે છે? એટલે કહે છે ભાષ્યકાર, ઇહાપી ચ અંતે ઉક્તમ અર્જુનાય સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઇતિ. અનુગીતામાં માત્ર નહીં, આ ભગવદ્ ગીતામાં પણ અંતે ઉક્તમ અર્જુનાય, પોતાના ઉપદેશના અંતમાં ભગવાન અર્જુન કહે છે સર્વધર્માન, ધર્મ તો કર્મ કરવામાં આવ્યો, સર્વધર્માન પરિત્યજ્ય, સર્વ કર્માણી પરિત્યજ્ય. કર્મ એટલે કર્તવ્ય કર્મ, એ જ બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કરે. ટૂંકમાં તું કર્તવ્ય બુદ્ધિ મુક્ત થા. બાકી કર્મનો ત્યાગ કરવો એટલે કર્મ જ છે. સૂક્ષ્મ અર્થમાં કર્મ ના કરવું એ પણ એક કર્મ જ છે. એ ભગવાન સમજાવશે 4થા અધ્યાયની અંદર, બધા અધ્યાયમાં સમજાવશે. કર્મણ્ય કર્મય પશ્ચેદ અકર્મણ છે કર્મય. કર્મ કરતાં કરતાં પણ જોજો હું કર્મ કરતો નથી, એને કર્મ અકર્મના દર્શન કર્યા. પણ કર્મ નથી કરતો અને માથે હું નથી કરતો,
એ અકર્મમાં પણ કર્મનું દર્શન એ સમજાય છે. એટલે ટૂંકમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ, બધા ધર્મનો બધા કર્મનો ત્યાગ કરીને એકમાત્ર મારું શરણ લે. અહીં શરણનો અર્થ કરવામાં આવશે વ્રજ, મારું શરણ સ્વીકાર. એનો અર્થ કે તું મને જાણ. મને જાણવા માટે મને આત્મતયા જાણવાનો છે. હું તું જાણ કે એવી તારામાં મારા કોઈ ભેદ નથી. એ જ્ઞાન માટે પછી તો કોઈ પ્રકારનું કર્મ છે, ટૂંકમાં મનની કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે એ આ જ્ઞાનમાં અવરોધરૂપ બને છે. મનની બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરો. કર્મનો ત્યાગ કરવો એટલે મનની બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. આ પ્રકારે ભગવદ્ ગીતાનું જે પ્રયોજન વગેરે કહેવામાં આવે અહીંયા આગળ, હવે આ કર્મયોગનો ઉપદેશ તો કરે, એને આપણને શું સંબંધ છે? એટલે ભાષ્યકાર આગળ કહે છે, અભ્યુદયાર્થોપી યહ પ્રવૃત્તિલક્ષણો ધર્મ વર્ણાશ્રમાંશ્ચ ઉદ્દિશ્ય વિહિતઃ સ ચ દ્યાદિસ્થાન પ્રાપ્ત હેતુરપી સન્ન ઈશ્વરાર્પણ બુદ્ધ્યા અનુષ્ઠીયમાનઃ સત્વશુદ્ધયે ભવતિ ફલાભિસંનિવર્જિતઃ શુદ્ધ સત્વસ્ય ચ જ્ઞાનનિષ્ઠા યોગ્યતા પ્રાપ્તિદ્વારેણ જ્ઞાનોત્પત્તિ હેતુત્વેન ચ નિશ્રેયસ હેતુત્વમ અપી પ્રતિપદ્યતે. આમ તો વેદની અંદર કર્મનો જે વિધાન કરવામાં આવ્યું કે આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, હંમેશા વેદની અંદર તો કર્મનું વિધાન કરવામાં આવે તો કોઈને કોઈ પ્રયોજનને ધ્યાનમાં રાખીને. અર્થી સમર્થ વિદ્વાન, કર્મ કરવા માટે અર્થી એટલે તમને કર્મના ફળમાં રસ હોવો જોઈએ. કર્મથી જે લાભ થાય છે એને ધ્યાનમાં રાખીને કર્મ કરો. સમર્થ એટલે તમારું કર્મનું સામર્થ્ય, સાધન સામગ્રી સામર્થ્ય હોવું જોઈએ, વિદ્વાન જ્ઞાન હોવું જોઈએ વગેરે. એટલે એવું સમજી શકાય કે વેદમાં સામાન્ય રીતે સકામ કર્મનો ઉપદેશ કરવામાં આવે છે. કર્મનો ઉપદેશ કરે એટલે તમને કહે કે આ કર્મ કરવાથી શું લાભ થશે, અને એ લાભ ન કહેવામાં આવે તો કર્મની પ્રેરણા જ ન મળે. એટલે વેદમાં સામાન્ય રીતે એમ કહી શકાય કે કર્મ એટલે સકામ કર્મ. કારણ કે સામાન્ય મનુષ્યને કર્મ કરવાથી તથા લાભમાંથી જ પ્રેરણા જન્મતી હોય છે. શું કરો ઉત્સાહ ક્યારે જન્મે? આમાંથી મને શું પ્રાપ્ત થાય. એટલે એવા પ્રકારના એવા લાભની ઈચ્છા વગર કર્મ કરવું એ આ ભગવદ્ ગીતાની વિશેષતા છે. ભલે વેદમાં પણ વેદની અંદર પણ નિષ્કામ કર્મ એટલે માત્ર કર્તવ્ય કર્મ સિવાય, એટલે નિત્ય નૈમિત્ય કર્મ સિવાય નિષ્કામ કર્મ નથી. અહીં તો ભગવદ્ ગીતામાં બધું જ કર્મ, નિત્ય નૈમિત્ય ઉપરાંત જે કંઈ કર્મ કરો એ બધું જ કર્મ તમે નિષ્કામ ભાવે કરો. એટલે બીજા અધ્યાયથી માણીને ભગવાન આનો ઉપદેશ કરે છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ત્યાંથી માણીને કર્મ કરવાનો તો અધિકાર છે. કર્મના ફળ અધિકાર એની ઈચ્છા ન કરવી. કર્મના ફળની ઈચ્છા કર્યા વગર કર્મ કરવું. કર્મનું ફળ એટલે કે વ્યક્તિગત લાભ. આમ કર્મ કરવાથી મને શું વ્યક્તિગત લાભ થશે એ ગણતરી સામાન્ય રીતે મનુષ્યની હોય. ભગવાન એક ગણતરી કર્યા વગર કર્મ કર. આ બહુ તદ્દન એટલે આ ભગવદ્ ગીતાની આ એક અત્યંત વિશેષતા છે. જે વેદમાં નિત્ય નૈમિતિક કર્મ સિવાય ક્યાંય પ્રાપ્ત ન થાય. ભગવાન જે માત્ર નિત્ય નૈમિત્તિક નહીં પણ જે કંઈ કર્મ કરે
એ પણ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરે. એટલે આની આ અત્યંત વિશેષતા છે ભગવાનનો ઉપદેશની. એ પ્રકારે એમ કહેવાય ભગવાન એક જાતની જાણે ક્રાંતિ લાવ્યા કર્મની અંદર, જીવનની અંદર. મામ એકમ શરણ, મારો એકલાનું શરણ લે, એટલે કે મને માત્ર જાણ કે મને આત્મતયા જાણવાથી જ તારા જીવનમાં સફળતા છે. અને એ માટે છેવટે જ્ઞાન માટે કર્મનો ત્યાગ કરવો પડે. અત્યારે પણ તમારે કંઈ ધારો કે અત્યારે તમે આ વાક્યો સાંભળી રહ્યા છો, પ્રવચન સાંભળી રહ્યા છો, એ સાંભળતા હોય ત્યારે કોઈ પ્રકારનું કર્મ થતું, બધું કર્મનો ત્યાગ થઈ જાય છે. કોઈ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે કર્મનો ત્યાગ થતો જ હોય છે. તમે શ્રવણ કરતા હોય અને જોડે જોડે બીજી ચિંતાઓ મનની કરતા હોય ઘરની વગર, તો પછી શ્રવણ થઈ ના શકે, એટલે એનું તમને લાભ ના મળે. ટૂંકમાં સામાન્ય સંજોગોમાં પણ આપણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ, જોતા હોઈએ, સાંભળતા હોઈએ, સૂંઘતા હોઈએ, કંઈ પણ જ્ઞાનેન્દ્રિય દ્વારા કશું પણ જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ, એ ક્ષણે બધું કર્મ બંધ થઈ જાય છે. તમે ધ્યાન રાખજો. અત્યારે સાંભળતા હોય ત્યારે પણ મનમાં પ્રવૃત્તિ ચાલતી હોય તો આ શ્રવણ બરોબર ના થઈ શકે. એટલે જ્ઞાન એ પ્રકારની એકાગ્રતાની અપેક્ષા રાખે છે અને ત્યારે કર્મ છૂટી જ જાય છે. અને તો જ એ જ્ઞાન વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે પ્રાપ્ત થઈ શકે. સામાન્ય સંજોગોમાં પણ તો પછી આત્મજ્ઞાન માટે બધા કર્મ ત્યાગ, એટલે એમાં કંઈક નવું કશું છે જ નહીં. કર્મ ત્યાગ આપણે માટે નવો છે જ નહીં. કશી વસ્તુને સમજવામાં આપણું મન જ્યારે પ્રવૃત્ત હોય ત્યારે પ્રવૃત્તિનો ત્યાગ જ થઈ ગયો હોય છે. કંઈક વસ્તુ સમજવા માટે તમે વિચારતા હો ત્યારે કોઈ કર્મ થતું નથી હોતું. આ બે વિરુદ્ધ વસ્તુઓ છે. મન એક સાથે બે વિરુદ્ધ વસ્તુઓ ના કરી શકે. એટલે કર્મ ત્યાગ આપણે માટે કોઈ મોટી વસ્તુ નથી. તો અહીં કહેવામાં આવ્યું એટલે આપણે એમ લાગે કે આ તો બધા કર્મ ત્યાગ કરવાનું કહે છે. પણ કોઈ પણ ક્ષણે આપણે કશું સમજવા માંગતા હોઈએ, હું જોતો હોઉં ત્યારે પણ જો મારા ટૂંકમાં આનું માત્ર આને જોવું જ હોય, કોઈ આ એક પદાર્થ છે લાલ રંગનો છે, આટલું કહું, આ લાલ રંગનો એ પ્રકારની મારી જ્ઞાન સમજ માટે, જ્ઞાન માટે પણ મારું મન જે છે એ કોઈ પણ પ્રવૃત્તિથી મુક્ત હોવું જોઈએ. સામાન્ય સંજોગોમાં પણ કર્મ અને જ્ઞાન સાથે જતા નથી. એટલે એવું નથી કે ભાષ્યકારે કે નવી જાતની વસ્તુઓ પણ કહી કે બધા કર્મ ત્યાગ કરો, ભગવાને જ કહ્યું. ક્યારેય પણ કશું પણ જ્ઞાન મેળવવા માટે આપણે કર્મનો ત્યાગ કરતા જ હોઈએ છીએ. આપણું મન જો એ તો મુક્ત ના થયું તો આપણે આમાં ગૂંચવાઈ જતા હોઈએ છીએ. મનમાં કંઈક ચાલ્યા કરતી હોય ગડમથલ, તે વખતે શું છે ને શું નહીં એ પણ આપણે નથી નક્કી કરી શકતા. સામાન્ય વસ્તુ પણ આ ફૂલ છે આપણા મગજમાં ન ઉતરે જો આપણું મન ક્યાંક ગળમથલ કરતું હોય તો. એટલે આ ગુલાબી રંગ છે એટલું નક્કી કરવા માટે પણ મારું મન બધા પ્રકારની પ્રવૃત્તિથી એક ક્ષણે મુક્ત હોય છે. એટલે બધા ધર્મનો, બધા કર્મનો ત્યાગ કરીને માત્ર એક મારે શરણ આવે, એટલે હું જ તારા મનનો એક માત્ર વિષય હોવો જોઈએ, તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. અભ્યુદયાર્થ અને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે. સામાન્ય રીતે વેદની અંદર અભ્યુદય એટલે કે ભૌતિક ઉન્નતિ, એટલે કે સ્વર્ગ સુધી આલોક અને પરલોકની ઉન્નતિ માટે આપણને કર્મનો ઉપદેશ કરવામાં આવે, પ્રવૃત્તિનો. એટલે સામાન્ય રીતે વેદની અંદર જે કંઈ કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે એ અભ્યુદય માટે, એટલે કે આપણી ભૌતિક ઉન્નતિ માટે કરવામાં આવે છે. અહીંયા આગળ નવીનતા શું છે? એટલે વર્ણાશ્રમ ધર્મ વર્ણાશ્રમાંશ ઉદ્દેશ્ય વિહિત, ટૂંકમાં દરેકને ભિન્ન ભિન્ન કર્મ કરવાનો આદેશ કરવામાં આવે છે. વ્યક્તિ કયા કયા વર્ણમાં છે અને કયો આશ્રમમાં છે એને ધ્યાનમાં રાખીને. દેવાદી સ્થાન પ્રાપ્તિ હેતુ આપી
અને સામાન્ય રીતે દેવાદિ સ્થાન એટલે આ લોક અને પરલોકમાં દેવ એટલે સ્વર્ગની પ્રાપ્તિ, દેવતા બનવું. એટલે જે કંઈ કર્મનો ઉપદેશ કરવામાં આવે છે વેદમાં એ આ લોક કે પરલોકની અંદર આ રીતે સુખ પ્રાપ્ત કરવાના પ્રયોજનથી કરવામાં આવે છે. તો ભગવદ્ ગીતાની વિશેષતા શું છે? ઈશ્વરાણ બુદ્ધ્યા અનુષ્ઠ્યમાન સત્વશુદ્ધે ભવતી. એ જ કર્મ જે સામાન્ય સંજોગોમાં આપણને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું હોય, આ લોકમાં ઉન્નતિ કરાવનારું હોય, પરલોકની પ્રાપ્તિ કરાવનાર, એ જ કર્મ. કર્મ બદલવાની જરૂર નથી, પરંતુ ઈશ્વરાણ બુદ્ધ્યા અનુષ્ઠ્યમાન, ઈશ્વરને અર્પણ કરવાની ભાવથી એનું અનુષ્ઠાન કરવામાં આવે. એટલે કર્મ એનું એ જ રહ્યું, માત્ર અંદરની બુદ્ધિ બદલાઈ ગઈ. પહેલાં કર્મ કરતી વખતે આમાંથી મને શું પ્રાપ્ત થશે એ બુદ્ધિ હતી. હવે આ કર્મથી ઈશ્વર કેમ પ્રસન્ન થશે, ભગવાન કેમ ખુશ થશે. એટલે આપણે જેનો આપણે બે જ પ્રકારની વેદી કહી શકાય, અહંકાર અને ઈશ્વર. કે અહંકારને ખુશ કરવા માટે કર્મ કરવું અથવા ઈશ્વરને ખુશ કરવા માટે કર્મ કરવું. આ નવી વસ્તુ છે. સામાન્ય રીતે અહંકારને ખુશ કરવા જ કર્મ થતું હોય. તો ભગવદ્ ગીતામાં કે નહીં, એવો નિયમ નથી. ઈશ્વરને ખુશ કરવા કર્મ કરો. ઈશ્વર એટલે શું? એ તો કહેશે આપણને, મારા સિવાયની બધી વસ્તુ ઈશ્વર જ છે. કોઈને પણ ખુશ કરવા માટે કર્મ કરતા હોય, જો મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ ના હોય તો એ કર્મયોગ બની ગયો. વર્ણાશ્રમા સુવિહિત દેવાદિ સ્થાન પ્રાહેતુ અપી સન ઈશ્વરના બુદ્ધ્યા અનુષ્ઠ્યમાન સત્વશુદ્ધે ભવતી. અને નિસ્વાર્થ કર્મ કહો, નિષ્કામ કર્મ કહો. એટલે વેદમાં તો કર્મ સ્વાર્થપૂર્વક જ થાય અને કામનાથી જ થાય. પણ આ નવી વસ્તુ છે કે ભાઈ નિસ્વાર્થ, પોતાના સ્વાર્થ વગર કે પોતાની કામના પૂરી કરવાની ઈચ્છા વગર પણ કર્મ કરી શકો, એનો ઉપદેશ ભગવાન કરે છે. સત્વશુદ્ધે ભવતી. સત્વ એટલે અંતઃકરણ. તો અંતઃકરણ શુદ્ધિનું એ કર્મ અંતઃકરણ શુદ્ધિનું સાધન બને. કર્મ કેવું રીતે શુદ્ધિનું સાધન બને? કર્મ કંઈ સાધન નથી બનતું. કર્મ કરતી વખતે જે પ્રકારની ભાવના હું મનમાં જાળવું છું એ સાધન બને છે. કર્મ કરતી વખતે નિષ્કામ ભાવના હોય તો મુખ્ય અશુદ્ધિ આપણા મનમાં સ્વાર્થ, એ જ આપણી મુખ્ય અશુદ્ધિ છે. એ સ્વાર્થમાંથી રાગ દ્વેષ જન્મતા હોય છે. સ્વાર્થને જે અનુકૂળ હોય એના માટે રાગ, અને સ્વાર્થ પૂર્વકનો પ્રતિકૂળ આપણા દ્વેષ. એટલે આ રાગ અને દ્વેષ બંને સ્વાર્થમાંથી જન્મતા હોય છે. એટલે સ્વાર્થ પ્રેરિત કર્મ ત્યારે જ થાય જ્યારે રાગ દ્વેષ પ્રેરિત કર્મ હોય. એટલે ઈશ્વરાનુબુદ્ધ્યા, અહંકારને અર્પણ કરવાની, અહંકારને તૃપ્ત કરવાની, અહંકારને સંતોષવાની વૃત્તિ નહીં, પણ ઈશ્વરને સંતોષવાની, ઈશ્વરને ખુશ કરવાની વૃત્તિથી કરવામાં આવે. સત્વશુદ્ધ હોતી તો ધીમે 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 સ્વાર્થની ભાવના ઓછી થતી જાય. નિસ્વાર્થ હેતુ, નિસ્વાર્થમાંથી કર્મ કરવું તો સ્વાભાવિક છે કે નિસ્વાર્થ ત્યારે જ હોય જ્યારે હું સ્વાર્થનો ત્યાગ કરું. કંઈ પણ કર્મ કરવા ઈચ્છું એટલે મારી સ્વાર્થ ભાવના સૌથી પહેલાં પ્રગટ થાય કે એમાં મારું શું. સામાન્ય રીતે મનુષ્ય પોતાની ઈચ્છાની પૂરી કરવા કે મારું શું, એ ઈચ્છા પૂરી કરવા જ કર્મ કરતો હોય છે. પણ તે વખતે હું સાવધાન રહું. અહંકારને કોઈ તારી ઈચ્છા પૂરી કરવા કર્મ નથી કરવાનું. કારણ કે સ્વાર્થને પૂરો કરવાથી તો સ્વાર્થ ક્યારેય શાંત થતો જ નથી. સ્વાર્થને પૂરો કરો એટલે અગ્નિમાં ઘી હોમવા સમાન છે. અગ્નિમાં ઘી હોમીએ તો જેમ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેમ સ્વાર્થને જેમ પૂરો કરતા છે વધારે પ્રજ્વલિત થવાનો છે. સત્વશુદ્ધિ એટલે સ્વાર્થમાં ધીમે ધીમે સ્વાર્થમાંથી મુક્તિ. બાકી કશામાંથી? સ્વાર્થમાંથી જ રાગદ્વેષ જન્મે, એટલે રાગદ્વેષ મુક્તિ કહેવામાં આવે. ફલાભિસંધિ વર્જિત શુદ્ધ સત્વસ્ય છે. ફલાભિસંધિ, કર્મ કરતી વખતે આપણે ચિંતન કોનું કરીએ? એમાંથી મને શું મળશે?
ફળની અભિસંધિ, ફળનું ધ્યાન કરતા હોઈએ અને કર્મ કરતા હોઈએ છીએ. ફલાભિસંધિ વર્જિત. કર્મ કરતી વખતે મને શું લાભ થશે એ પ્રકારની કોઈ ગણતરી ના હોય. એ ત્યારે હું સમજ્યો હોઉં કે મારા શ્વાસને પૂરો કરવાથી ક્યારેય પૂરો થવાનો નથી. મારા જીવનમાં ખરેખર સ્વાર્થ એ બંધન છે. આ સ્વાર્થ બધા રાગ દ્વેષનું કારણ છે, એ જ બધા દુઃખનું કારણ છે. એ સમજીએ તો આ વસ્તુ થાય. જ્યાં સુધી માણસ પોતાના સ્વાર્થ પૂરો કરવામાં સફળતા જોતો હોય, દરેક વ્યવહારમાં કેવી રીતે મારી ઈચ્છા પૂરી થાય એ પ્રકારે હું હંમેશા પ્રયત્ન કરતો હોઉં અને એમાં મારી સફળતા જોતો હોઉં તો આ સ્વાર્થનો ગુલામ જ છું. એટલે ગુલામી છૂટવા માટે આ સ્વાર્થમાંથી મુક્ત થવું, એકવાર એ વિવેક જન્મવો જોઈએ. તો પછી આપણે એકવાર એક સમજાયું કે સ્વાર્થ એ મારો મિત્ર નથી, શત્રુ છે. એને પૂરો કરવા સફળતા નિષ્ફળતા છે. એકવાર હું સમજ્યો પછી હું સ્વાર્થને પોષીશ નહીં. ફલાભિસંધિ વર્જિત. અંતે આ કર્મ કરવાથી મને વ્યક્તિગત શું લાભ થશે એ પ્રકારની અભિસંધિ, એ પ્રકારની ગણતરી, એ પ્રકારની ચિંતાથી મુક્ત. સત્વશુદ્ધે ભવતી. તો એ કર્મ છે, કર્મની પાછળ આ ભાવના છે. ભલે કર્મ શુદ્ધિનું સાધન બનાવ કહ્યું હોય, પણ કર્મ કરવામાં આ જે ભાવના છે, નિસ્વાર્થ ભાવના, એ સત્વશુદ્ધિ, એ અંતઃકરણ શુદ્ધ કરનારી છે. શુદ્ધ સત્વસ્ય ચ જ્ઞાનિષ્ઠા યોગ્યતા પ્રાપ્તિ દ્વારેણ. મન શુદ્ધ થતું જાય એટલે સ્વાર્થથી મુક્ત થતું જાય, એટલે રાગ દ્વેષથી મુક્ત થતું જાય, સ્વાર્થથી મુક્ત થતું જાય. એને આપણે શુદ્ધ કહીએ. અને તો પછી અંતર્મુખ બને. એ મન અંતર્મુખ બને તો જ પછી આત્મજ્ઞાન, કે આત્મ અંતરતમ છે, એટલે મન પણ અંતર્મુખ બને તો આત્મજ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરે ને. એટલે જ્ઞાનિષ્ઠા યોગ્યતા પ્રાપ્તિ દ્વારેણ જ્ઞાનોત્પત્તિ હેતુત્વેન છે. આ મન છે જ્ઞાન ઉત્પત્તિનું કારણ બને અને છેવટે જ્ઞાન નિષ્ઠા માટેનું સાધન બને. નિષ્ઠા ક્યારે હોય? જ્યારે મનમાં બીજા કોઈ પ્રકારની વૃત્તિ ના હોય, જ્યારે કોઈ બીજી વસ્તુ મહત્વની રહી જ નથી, એક જ વસ્તુ મહત્વની છે, ત્યારે મન એમાં નિષ્ઠા બને. નિશ્ચિયસે હેતુનો પ્રતિપદ્યતે. કર્મને હંમેશા અભ્યુદયનું કારણ માનવામાં આવ્યું છે, અભ્યુદયનું સાધન માનવામાં આવ્યું છે. અભ્યુદય એટલે ભૌતિક ઉન્નતિ. એ જ કર્મ આ પ્રકારે કરવામાં આવે, નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો મોક્ષનું સાધન બને. આ એક નવીનતા છે ભગવદ્ ગીતાની, કે કર્મને મોક્ષનું સાધન કેમ બનાવવું. કર્મ અભ્યુદયનું સાધન જાણતા છતાં પણ એ જ કર્મ અભ્યુદય એટલે ભૌતિક ઉન્નતિ નહીં, પરંતુ મારી વાસ્તવિક ઉન્નતિ, નિશ્રેયસ, બધા પ્રકારના બંધનથી મુક્તિ, બધા દુઃખમાંથી મુક્તિ, આત્યંત દુઃખ નિવૃત્તિનું સાધન કેમ બને, એની આગળ ચાવી કે કળા આ ભગવદ્ ગીતામાં શીખવામાં આવી. યથા ચ ઇમમ અર્થમ અભિસંધાય વક્ષ્યતિ બ્રહ્મણ્યાધાય કર્માણિ યત ચિત્તાચિતેન્દ્રિયઃ યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. ઇમમ અર્થમ અભિસંધાય વક્ષ્યત. આ અર્થને ધ્યાનમાં રાખીને કે નિસ્વાર્થ ભાવથી કર્મ કરવામાં આવે તો કર્મ નિશ્રેયસ અર્થાત મોક્ષનું સાધન બને. એ અર્થને ધ્યાનમાં રાખીને ભગવાન પછી કહેશે. કયા અધ્યાયમાં આવે છે આ શ્લોક? 12મા અધ્યાયમાં. ઓ, કયા અધ્યાયમાં છે? બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતેન સ પાપેન પદ્મપત્ર વિવાંબસા.
ब्रह्मण्याधाय कर्माणि संगम त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्बसा. થોડુંક અહીંયા જરા પાઠ ભેદ છે. બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ. ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી સંગ એટલે સ્વાર્થ બુદ્ધિનો ત્યાગ કરીને જે કર્મ કરે છે. લિપ્યતે ન સ પાપેન, એ પાપથી લેપાયમાન થતો નથી. આ કર્મ રાગદ્વેષની વૃદ્ધિનું કારણ બનતું નથી. પદ્મપત્રમ એવો અંબસા, જળમાં હોવા છતાં પણ જેવી રીતે કમળપત્ર છે એ ભીંજાતું નથી, અને તે રીતે કર્મ કરવા છતાં પણ આ પાપથી રાગદ્વેષથી ભીંજાતું નથી. ઇમમ દ્વિપ્રકારમ ધર્મમ નિશ્રેયસ પ્રયોજનમ પરમાર્થતત્વં ચ વાસુદેવાખ્યમ પરબ્રહ્મ અભિધેયભૂતમ વિશેષતઃ અભિવ્યંજયત વિશિષ્ટ પ્રયોજન સંબંધ અભિધેયવત ગીતાશાસ્ત્રમ યતઃ તદર્થવિજ્ઞાનેન સમસ્તપુરુષાર્થસિદ્ધિः अतः तद्विवरणे यत्नः क्रियते मया. आप શું કામ ભાષ્યની રચના કરો છો? ભાષ્યકાર કહે છે ઇમ દ્વિપ્રકારમ ધર્મમ, આ બે પ્રકારનો ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ, કર્મયોગ અને જ્ઞાનયોગ. નિશ્રેયસ પ્રયોજનમ, આમ તો જ્ઞાન છે એ સાક્ષાત મોક્ષનું સાધન છે, પણ કર્મ પણ યોગની ભાવનાથી કરવામાં આવે તો ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાન માટેનું સાધન બને. એ પ્રકારે કર્મ પણ નિશ્રેયસનું સાધન બને પરોક્ષ રીતે. આ જ્ઞાન છે એ પ્રત્યક્ષ રીતે મોક્ષનું સાધન છે, અને કર્મ જ્ઞાન દ્વારા પરોક્ષ રીતે મોક્ષનું સાધન બને. ઇમમ દ્વિપ્રકારમ ધર્મમ નિશ્રેયસ પ્રયોજનમ, આમ દ્વિપ્રકાર ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કર્મયોગ, નિવૃત્તિ લક્ષણ ધર્મ જ્ઞાનયોગ. નિશ્રેયસ પ્રયોજનમ, બધુંનું પ્રયોજન મોક્ષ જ છે. કર્મ જ્ઞાન દ્વારા મોક્ષનું સાધન બને, અને જ્ઞાન સાક્ષાત મોક્ષનું સાધન બને. એટલે આ બે પ્રકારના ભગવદ્ ગીતામાં શું વિષય છે? આ બે પ્રકારનો ધર્મ એટલે કર્મયોગ અને જ્ઞાનયોગ. એટલું જ નહીં, પરંતુ પરમાર્થ તત્વ છે વાસુદેવાખ્યમ. માત્ર આપણને આ બે ધર્મનો ઉપદેશ કરી નહીં, પણ જે માટે આ કર્મયોગ અને જ્ઞાનયોગ છે એનું અનુષ્ઠાન કરવામાં આવે છે એ શેને માટે છે? તો કે પરમાર્થ તત્વમ છે વાસુદેવાખ્યમ પરબ્રહ્મ અભિધેયભૂતમ. જે પરમાર્થ તત્વ છે જેને વાસુદેવ કહેવામાં આવ્યા, સમજાવશે આપણને. વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. અનેકમાં પણ આવો કોઈ દુર્લભ હોય જેને સર્વ વાસુદેવ છે પ્રકારનું જ્ઞાન થાય. એટલે આ જ્ઞાન પ્રદાન કરવું એ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. પરમાર્થ તત્વ, પરમાર્થ એટલે જે બિનશરતી છે, દેશ કાળ કે વસ્તુ પર આધાર ન રાખવાને પારમાર્થિક તત્વ કહેવામાં આવે. એક છે વ્યાવહારિક તત્વ, વ્યાવહારિક સત્ય. જગત વ્યાવહારિક સત્ય ધરાવે છે, પરંતુ એ દેશમાં કાળમાં પરિસ્થિતિમાં સતત બદલાતું રહે છે. સ્થળ બદલાય, સમય બદલાય, સ્થિતિ બદલાય, એટલે આ જગત બદલાયા કરતું હોય છે. એ પણ એક સત્તા છે, વ્યાવહારિક સત્તા. સ્થળ પણ બદલાય, કાળ પણ બદલાય, સ્થિતિ પણ બદલાય, બધું બદલાયા કરતા પછી જે ન બદલાય એને પારમાર્થિક તત્વ કહેવામાં આવે છે.
ત્યાં જો આપણી એ પારમાર્થિક તત્વમાં આપણી નિષ્ઠા હોય તો બધી બદલાતી પરિસ્થિતિમાં પણ આપણે એકદમ નિષ્ઠ રહી શકીએ. જે આત્માનું સ્વરૂપ છે નસીબ જોગે, તેથી આવશ્યક પારમાર્થિક તત્વને જાણવું. એને જ વાસુદેવ કહેવામાં આવ્યું. પરબ્રહ્મ અભિધેયભૂતમ, અથવા એને પરબ્રહ્મ કહેવામાં આવ્યું, વાસુદેવ કહેવામાં આવ્યું, પારમાર્થિક તત્વ કહેવામાં આવ્યું. વિશેષતઃ અભિવ્યંજયત. ભાષ્યકાર કહે છે કે ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને મુખ્યત્વે વિશેષતઃ વાસુદેવ જેનું નામ છે એવું પરમાર્થ તત્વ છે. એ પરમાર્થ તત્વનું અહીંયા આગળ નિરૂપણ છે. એ જ મુખ્ય વિષય છે. આ કર્મયોગ, જ્ઞાનયોગ એના સાધન છે. એ ગૌણ અર્થમાં આનો વિષય છે. એટલે યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે, એ યોગશાસ્ત્ર છે એનો ગૌણ વિષય છે. એટલે આ કર્મયોગ અને જ્ઞાનયોગ પણ બ્રહ્મ વિદ્યા એટલે વાસુદેવ જે પરમાર્થ તત્વ છે એનું જ્ઞાન છે એનો મુખ્ય વિષય છે. વિશિષ્ટ અભિવ્યંજયત. વિશિષ્ટ પ્રયોજન સંબંધ અભિધેયવત ગીતાશાસ્ત્રમ. આમ ગીતાશાસ્ત્રનું વિશિષ્ટ પ્રયોજન છે. દરેક શાસ્ત્રનું પોતાનું પ્રયોજન હોય. ગીતા વિશિષ્ટ પ્રયોજન છે. કયું પ્રયોજન છે? તો કે આ નિશ્રેયસ, મનુષ્યને કેવી રીતે પોતાના જીવનનું ધ્યેય પ્રાપ્ત કરાવવું. સંબંધ, એના માટે સંબંધ તો કે તમારે સંબંધ એવું ટૂંકમાં જે વિષય જ્ઞાન છે અને શાસ્ત્ર છે, એક તો પ્રતિપાદક અને પ્રતિપાદ્ય આ પ્રકારનો સંબંધ. પ્રયોજન સંબંધ અભિધેયવત. અભિધેય વિષય, વિષય સંબંધ પ્રયોજન, આ ત્રણ અનુબંધ કહેવામાં આવે. ભાઈ ચોથું કહેવામાં નથી આવ્યું, પણ આ ચોથું સમજી જ લેવાનું. ટૂંકમાં અનુબંધ ચતુષ્ટય ધરાવનારું આ ગીતા શાસ્ત્ર છે અને માટે વ્યાખ્યાન કરવા યોગ્ય છે. બધા ઘણા એવા ઠેકાણા વગરના કેટલાય બધા વસ્તુઓ હોય છે, ગ્રંથો બધા હોય, અને એમાંથી કશું તો આપણે ગૂંચવાયા જ કરીએ, કશું પ્રાપ્ત કરી જ ના શકીએ એનો અર્થ નથી. એ વસ્તુ વ્યાખ્યા કરવા યોગ્ય નથી. આ ભગવદ્ ગીતા વ્યાખ્યા કરવા યોગ્ય ગ્રંથ છે, કારણ કે આ અનુબંધ ચતુષ્ટય ધરાવનારું છે. યત, કારણ કે ગીતાશાસ્ત્ર આ પ્રકારનું છે, અનુબંધ ચતુષ્ટય ધરાવનારું છે. વિષય છે, પ્રયોજન છે, સંબંધ છે, અધિકારી છે, એ ધરાવનારું છે. એમાં વાસુદેવ ભગવાન છે વિશેષતાની અભ્યક્તિ કરવામાં આવી છે. કર્મયોગ અને જ્ઞાનયોગ બંને સાધનનું અહીંયા નિરૂપણ છે. આ બધું હોવાને કારણે આ ગીતાશાસ્ત્ર વ્યાખ્યાન કરવા યોગ્ય છે. એ તો પોતે શું કામ સમય બગાડે? આવા મહાપુરુષો શા માટે પોતાનો સમય ટૂંકમાં? એટલે આવા મહાપુરુષોએ પણ આ ગીતાશાસ્ત્રને આટલું મહત્વ માન્યું છે, કારણ કે એમાં અત્યંત મૂલ્યવાન વસ્તુઓ છે. યત, કારણ કે આવું છે તેથી, એટલે કે વ્યાખ્યાન કરવા યોગ્ય આ શાસ્ત્ર છે એવું પહેલાં સિદ્ધ કરવામાં આવ્યું કે એનો વિષય છે, પ્રયોજન છે, એનો સંબંધ છે અને અધિકારી છે. યત તદર્થ વિજ્ઞાનેન સમસ્ત પુરુષાર્થ સિદ્ધ. એવું હોવાને કારણે આ ગીતાશાસ્ત્રના અર્થનું જ્ઞાન થાય તો આપણો સમસ્ત પુરુષાર્થ સિદ્ધ થાય. કે ગીતાશાસ્ત્ર આ અનુબંધ ચતુષ્ટય ધરાવનારું છે અને માટે એના અર્થનું આપણે જ્ઞાન થાય તો આપણા જીવનનું ધ્યેય સિદ્ધ થાય, જીવનનો પુરુષાર્થ સિદ્ધ થાય. અતઃ એ હોવાને કારણે તદ વિવરણે યત્ન ક્રિયતે. એમાં એટલા જ માટે, કારણ કે ગીતાશાસ્ત્ર છે અનુબંધ ચતુષ્ટય ધરાવનારું છે, એટલા માટે એના વિવરણમાં અમારા વડે યત્ન થઈ રહ્યો છે. આ પ્રકારે શા માટે પોતે વિવરણ કરે છે એ માટે એનું કારણ સમજાવ્યું કે ભાઈ ગીતાશાસ્ત્ર જે વ્યાખ્યા યોગ્ય છે, વ્યાખ્યા છે, એ બધું કેટલી વસ્તુ છે, તમારે એમાં સમય બગાડવાની જરૂર નથી, પણ ના, આ વ્યાખ્યા યોગ્ય છે. એમાં આવું અનુબંધ ચતુષ્ટય છે, અત્યંત મૂલ્યવાન છે, અને માટે અમે સંક્ષેપમાં એની વ્યાખ્યા કરીશું. અમે સંક્ષેપમાં કહ્યું નથી કે
तद्विवरणे यत्नः क्रियते मया. આગળ કહ્યું હતું વિવેકતઃ અર્થેન તથા સંક્ષેપતઃ વિવરણ કરિષ્યામિ. આગળ કહ્યું સંક્ષેપમાં વિવરણ કરશું, એનું આ કારણ કહ્યું, એટલે હવે વિવરણ કરશું ને વિવરણનો પ્રારંભ થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्रीगुरुभ्यो नमः. हरि ओम.